ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા મજામાં? આપણો હવા પડી ગઈ છે સુરતમાં, જોઈ શકો છો. અટાણે અંજલુબેન ને દુબળુબેન ઠામડા ધોવે, સંજલુબેન કપડા ધોવે. આજે આપણે જવાનું છે કારખાને. હવે આપણે કારખાને જવાનું છે. આપણે બીજો કઈ તો ધંધો છે ને, બીજું કારખાને જવાનું. રવિવારે જ આપણે સન્ડે હોય ત્યારે રજા હોય ત્યારે હું તમને બીજું બધું ગુજરીમાં જાવ એ બધી પ્રોસેસ બતાવું કે ગુજરી અહીંયા કઈ રીતની હોય. જોઈ શકો છો આ રીતની અમારી રૂમ છે. જોઈ શકો છો અહીંયા કપડા ને બપડા ને આ રીતની રૂમ છે. રૂમ તો એટલે બહુ મોટી છે, એમ કઈ નાની છે નહીં. અહીં જો દુબળું બેન જો થાંભળા ધોવાનો ધંધો હાલે છે ને. જોઈ શકો છો આ સુરત ની વાલ છે ને એનું વ્યૂ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજની આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો મળે પછી આગળ, હાલો કારખાને જવાનું છે, હાલો મળે પછી આગળ. ફાઇનલી ગાઈઝ અટાણે અમે કારખાને જવા માટે નીકળી ગયા. જોઈ શકો છો અહીં રણજીતભાઈ હાલો જઈશ. આ જોઈ શકો છો આપણે અટાણે હાલ્યા જઈશ. મારી બેન ને બધા પાછળ હાલ્યા આવે છે, એટલે હવે આગળ કારખાને જઈને મળી. હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ અટાણે વાગી રહ્યા છે 9:30. જોઈ શકો છો અટાણે અમે કારખાને હું રણજીત આગળ આવી ગયા. મારી બેન ને બધા પાછળ છે. હજી કારખાનું ખુલ્લું નથી, હજી બંધ છે. કારણ કે પેલા ભાઈઓ અંદર સુતા હોય ને, અહીંયા જે રહે છે ને એ રેગ્યુલર સુતા હોય ને અંદર, તો આગળ જોઈ ભાઈ અટાણે ખોલવા આવ્યા. જોઈ શકો છો તાળું ખોલવા આવ્યા છે, જે નીંદરમાં છે એ ભાઈ. આપણે તો 8:30 કામે આવી. પૂણાના 8 વાગે તો આપણે કામે ચડવાનું. એ ભાઈ પણ રાતે 12-1 વાગ્યા સુધી હાડીયું છે ને બનાવે ને, અહીંયા રહે ને, એટલે આખો દિવસ પૂરે બપોર સુધી 10-11 વાગ્યા છે પાછા કામ કરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે કારખાને જોઈ શકો છો પૂગી ગયા. હાલો હવે સાફ સફાઈ કરી નાખી થોડી ઘણી, પછી મળે આગળ. મશીન ચાલુ કરી દઈ. તો કેમ છો બધા મારા કલેજાઓ? અટાણે વાગી રહ્યા છે આપણે 12 વાગી રહ્યા છે. અટાણે આપણે હાડીયું બનાવતા હતા, અટાણે બહાર આવ્યા. બહુ આપણે શૂટ નથી લીધું, કારણ કે કામમાં આવીને એટલે એવું બધું કઈ શૂટ લેવાની મજા ન આવે ને. આપણે ભાઈ આ રેડમી 9 પાવરમાં શું વાંધો આવી ગયો છે ને, સીધો થઈ જાય, ખુલતો બંધ થઈ ગયો હોય. તો અમથા ક્યારેક પેલા ખુલી જતો તો હવે હવે ખુલતો જ બંધ થઈ ગયો. આની માથે જ મારે આગો આધાર છે આમાં, કારણ કે આમાં સિમ ને બધું આમાં છે. આમાં iPhone 12 માં ખાલી હું વાઈફાઈ પકડાવીને આપું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેતો. અટાણે વાગી ગયા છે 12. આગળ આપણે જમવા જવાનું છે. એટલું બેન હમણાં 9-10 વાગે 10-11 વાગે છે ને ઉઠા છે ઊંધા મારતી હતી ને. ઓલા શેઠ આવીને એમ કીધું કે હજુ આમ ન હોય. તો મેં એમ કીધું પરંતુ તને હજી ખબર જ નથી પડતી આટલા દિવસ તારીખે. હવે હું ઘરે જાવ તેમ કરીને ઘરે વહી ગયા ને 10-12 હાડીઓ બનાવેલી છે. એમાં હવે મારે અડધી એને બને, અડધી હવે મારે બનાવવા રહે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળે પછી આગળ, હાલો. ફાઇનલી ગાઈઝ અટાણે વાગી રહ્યો છે. અટાણે જોઈ શકો છો અમે રણજીત બે હવે જઈશ ઘરે. મારી બેન તો બપોર પહેલા 10-11 વાગે વહી ગઈ હતી, કારણ કે મેં તમને આગળ વાત કરી. હા જોઈ શકો છો અટાણે હું રણજીત બે અટાણે 1 વાગી રહ્યો છે ભાઈ. 1 વાગે હેલા જઈએ એટલે એમ નહીં સમજતા કે ફાળીનું કામ આસાન હોય. બહુ અઘરું છે. 1-2 વાગી જાય ખબર ન પડે. જમવાનું હતું ઘરે જઈને ખાતા ખાવાનું બંધ કરી દેવાનું છે. હવે અમારે છે ને અહીં રહેવાનું છે. કારખાને રહેવાનું ચાલુ કરી દેવું, કારણ કે ઘરે પૂગી બિસ્તર બાંધીને આવી જવાનું છે. કારણ કે ઘરે પૂગીને ખાઈ ને તા ડાયરેક્ટ 2 વાગે ખાઈ કરીને ડાયરેક્ટ કારખાને જઈ આવવાનું. એટલે ભાઈ 24 કલાક આમ ગણો તો કામ કરવાનું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આપણે જઈએ ઘરે જઈ કરીને મળી. હાલો તો ફાઇનલી ગઈ અટાણે આપણે રૂમે પૂગી ગયા. સંજુબેન જોઈ શકો છો ખાણું કરે જમવાનું. તો હાલો મળી પછી આગળ. અટાણે જમી અટાણે વાગી ગયો 1:30. આમાં ખાવા પીવાનું સેટિંગ બધું વિચાર ગયો. હાલો મળી બસ આગળ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ફાઇનલી ગઈ અટાણે આપણે જઈએ છે દુકાને. ફોન બતાવે યાર જમી બમી દીધું. અટાણે વાગી ગયા 2:30. આપણે iPhone 12 તો નહીં, પણ રેડમી 9 પાવર મારો ફોન છે ને એ કાંઈક શીશો 2 દીનો થઈ જાય ઓટોમેટિક ને પાછો ખુલી જતો. એટલે એવું હાલતું તો આજની તારીખમાં બપોરે છે ને ઉગાડતો હતો ને તો હાવ શીશો થઈ ગયો. પછી ખુલ્યો નહીં, એટલે હું અટાણે દુકાને જ આવતું. 2:30 વાગી ગયા બતાવવા જમી કરીને ડાયરી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેતો. હાલો આગળ મળે દુકાને. હું કહીશ આગળ ફોનમાં વાંધો તો મળી. હાલો ફાઇનલી ગઈ અટાણે આપણે ફોન નાખ્યો છે દુકાને. ભાઈ કે ભાઈ મધરબોર્ડમાં પ્રોબ્લેમ છે ને, મધરબોર્ડમાં ઇસ્યુ છે ને, એટલા થઈને સ્વિચ ઓફ થઈ જાય છે. કે આમાં કાંઈ નક્કી નહીં કે તમારે આમાં ગેરંટી ન લઉં કે 300-350 સુધી ખર્ચો થાય કે સારો થઈ જાય તો રિપેરિંગ, કે નકર 2-3 હજાર નાખો ને તો રિપેરિંગ નહીં થાય. કે કારણ કે મધરબોર્ડનો વાંધો આવે ને એટલે આવી જ રીતના થાય. રેડમી 9 પાવરમાં કે ઇસ્યુ મધરબોર્ડમાં છે, એટલે તમારે ખુલતો નથી કે સ્વિચ ઓફ થઈ જાય છે ને. એટલે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશે. સાંજે 6-7 વાગ્યા સુધીમાં કે હું તમને રિઝલ્ટ આપી તો પછી આપણે
ફોન જોઈ કે ભાઈને રિપેરિંગ થાય છે કે નહીં, નકર તો આમાં કેવો વાંધો એવું કોને ખબર યાર. એ ફોન ઉપર તો મારે આખો આધાર છે, આમાં સિમ નથી, કાર્ડ નથી, કોઈ વસ્તુ નથી. આમાં ખાલી હું વાઈફાઈ પકડાઈ નાખો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ટાણે હું જાઉં છું અહીંયા ફાલુદા જ્યુસ પીવા, અહીંયા છે ને અમે રોડ ઉપર. તો મળે પછી આગળ હાલો. ફાઇનલી ગાઈઝ અટાણે આપણે આવી ગયા છે, એ જોઈ શકો છો રોડે ફૂટ કલાક પીવા જોઈ શકો છો પાછળ આવી. તો મળે પછી આગળ હાલો. હવે આપણે જઈએ રૂમે, પછી જઈએ કારખાને. આજે તો કેટલા વાગી ગયા, પૂણા 2 થઈ ગયા, એટલે હવે તો કારખાને જવાનું જ છે. તો મળી પછી આગળ આવો. તો ફાઇનલી ગાઈઝ અટાણે 2 વાગી ગયા છે. અટાણે અમે કારખાના જવા તરફ નીકળી ગયા. જોઈ શકો છો રણજીત. એટલે રણજીત આ હાડીનું કામ કેમ લાગે, બહુ આગળ છે ભાઈ. એ કોઈ એવું વિચારતા હોય કે અમે નાજી કરીને સુરતજી કરોડપતિ થઈ જઈએ, તો એ બધો વેમ છે ભાઈ. અહીંયા કાંઈ ભેગું નથી થાય. આમ જોઈ શકો છો અટાણે અમે બજારમાં હેલા જઈએ. મળે પછી આગળ હાલો કારખાને જઈને. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવી આવું. અટાણે અમે સીડી ચડી, પણ સીડી ચડીને ભાઈ આવું લોંગરા થઈ ગયા. જા હવે ના નીકળી સીડી ચડવાની. સીડી ચડીને આવું પગલું દુખે ત્યાં સૌ કંટાળી ગયા કે સીડીમાં ચડવું કેટલું લો. અટાણે રણજીત ઉપર ચડે વાટા વળી ગયા સીડીઓ ચડી ગયા. આમ તો હોય જિંદગીની બતારી પડી. અને તમે બધા એમ વિચારતા છો કે આ માસ્ક લાવો પહેરી રાખે છે. એમના મશીનનું ભાઈ તાપમાન આમ જો આવે ને એટલે માસ્ક પહેરવું પડે, નકર તો ન કરવાનું. કારખાને અટાણે પૂછી ગયા. કારખાને અટાણે પૂકી ગયા. જોઈ શકો છો કારખાને બધા કામ ધંધો હોવું ન આવે ઉપાડ લે. સાંજે બધા 9 વાગે જાય ખબર એ ન પડે. અટાણે રણજીત પીજો તો તરસ લાગી ગઈ. સીડો તો હાલો પાણી પી લઈએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો હવે હું ઓછા સીન લઈ હવે પછી મળે. જોઈ શકો છો અટાણે અમે હાડીઓ બનાવી છે. હાડીઓ બહુ ઘરી આવી છે એટલે થોડી આણા ચડે છે, પણ આપણે જો 4 આખી હાડી એક જણાએ ચડે. હાડી જોઈ શકો છો અમે રડી જોઈ શકો છો પાછળ અંદુ બેન ની જગ્યાએ આવી ગઈ. કેટલાક રેહામણા રાખે એમ થાય કે અહીંયા આવી થોડું રેહામણું રખાય, પણ હું ભૂતાનું કીધું હતું ને એટલે રિહાઈ ગઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો બધા કામ ધંધો કરી હાલો મને શેઠને કીધું સોડા પણ એ શેઠ એમ કે સોડા ને પૈસા ને. હાલો તો મળી આવે. આપણે કારખાને જઈ જોઈ શકો છો આપણા ફ્રેન્ડ ભાઈ આપણને ફોલો કરેલો છે. આ જોઈ શકો છો ભાઈ. આપણે આ વિડીયો વાળામાં કઈ કહેવા માંગો છો ભાઈ? આ જોઈ શકો છો સીટું બનાવે છે ભાઈ. બધા જો આ રણજીત ને તો ઓળખતા જઈશો દરરોજ બ્લોગમાં. તો આ તો પેલા હોય અને કાઢો વાળો. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો લાગશે વાર પણ આવશે મજા. એ ડાયલોગ હમણાં ભૂલી ગયા આપણે. જોઈ શકો છો ટાણા બધા પોતપોતાનું કામ કરે. જોઈ શકો છો ઓલો ઉભો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મને પછી આગળ હાલો. અટાણે વાગી રહ્યા છે અહીંયા જો આપણે બુટા થઈ રહ્યા સીટું બનાવે છે. તો મળે પછી આગળ હાલો. સાહિલભાઈ મોદી માણા ભાઈ એને ઘમંડ વધારે છે. હાલો પછી મળે. તો ફાઇનલી ગાઈઝ અટાણે અમે કારખાને છે. અટાણે વાગી ગયા 8. જોઈ શકો છો જે બધા કામ કરે છે. એમ જ લાગતું નથી કે કોઈને 8 વાગી ગયા એમ, પણ બહાર તો જો ઈંધારું છે ધબો છે. જોઈ શકો છો અટાણે બધા કામ કરે છે. રણજીતભાઈ અહીંયા આવ્યો. કેમ છે રણજીત? જો ઓલા ભાઈ કારીગરો. તો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. અટાણે વાગ્યા છે ખાલી 8 જ 10 વાગે ઘરે જવાનું છે. આપણે 3.5 બનાવી, અમને 20 બનાવી ને ખાલી 3 હાડી બનાવી. બોલો વિચાર કરો. બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. મળે પછી આગળ હાલો. હજાર ખાલી 8 જ અમારા માટે 8 જ વાગ્યા. ફાઇનલી ગાઈઝ અટાણે વાગી ગયા છે 8:30. જોઈ શકો છો અટાણે અમે 8 વાગ્યા જઈએ આગળ પડી આગળ સીડીમાં સૂટ લેવામાં પડી કરીને બની ગયા. જોઈ શકો છો ટાણે 8:30 વાગ્યા હેલા જઈશ અમે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જે બ્લોગને આપણે યાદ નથી કરવાનો. જે ફોન લેવા જઈશ અટાણે ફોન થઈ ગયો હોય તો સારું છે, નકર તો યાર ઘાણી થઈ જાય. તો હાલો આપણે ફોન લેવા જઈએ છીએ અટાણે. અહીંયાથી બુઆ છે અંજલુબેન ને આમ લઈ ગયા. આવી લેવાની ઈચ્છા છે પણ નહીં સપનું પૂરું થાય. 300 માં નું ભેગું થાય યાર. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હાલો આપણે ફોનની દુકાને જઈને મળે. અટાણે અમે ગયા હતા ફોનની દુકાને. એમ કીધું ભાઈએ કે નો ફોન તો શરૂ થઈ ગયું. મધરબોર્ડનું કામ થોડું હતું બાકી રહી ગયું કે અંદર કે બીજો ઇસ્યુ આવી ગયો છે.
ચાર્જર ન થતું. ભાઈ આ દુકાને બીજી દુકાને મોકલાવ્યો છે યાર, એ અહીંયા લઈને ક્યાંય મોકલાવતો એમને કોન્ટેક્ટ જોઈ શકો છો. હું રણજીતભાઈ અટાણે હાલ્યા જઈ, રણજીતભાઈ પાછળ હાલ્યા આવે સુરતની બજારમાં હાલ્યા જઈ. અટાણે વાગી ગયા 9:30. તો હવે ભાઈ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. બ્લોગ બહુ બનાવ્યો હવે આપણે. તો ભાઈ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ, કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે ભાઈ. ફોન તો મને 100% વિશ્વાસ છે કે રિપેરિંગ થઈ જાય. ભાઈ કીધું છે રિપેરિંગ તો થઈ ગયો. હવે કે ચાર્જરનું ઇસ્યુ આવ્યું છે કે એ બધે 5-10 મિનિટ કેડે કે ફોન આવી જાય. તમે જમી બમી 9 વાગે આવજો કે 9 વાગે ફોન લઈ જાજો. તો બોલો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ ભાઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણો નવો બ્લોગ આવે તો આવી જાય. અને વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો ભાઈ. મળે પછી આગલા નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેલડી.